યુએસ સહિત દુનિયાભરના લોકો જે એપ્સ્ટીન ફાઇલ્સના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક દિવસ અગાઉ યુએસના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોની કમિટી દ્વારા જેફરી એપ્સ્ટીન સંબંધિત 68 નવા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફ્સમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, પ્રખ્યાત લેખક અને વિચારક નોઆમ ચોમ્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ દેખાય છે. જો કે સ્પષ્ટપણે આ ફોટાઓને લઈને કહેવામાં આવ્યું છે કે આ ફોટોગ્રાફ્સમાં જેફરી એપ્સ્ટીન સાથે દેખાવું એ કોઈ ગુનાનો પુરાવો નથી. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. યુએસના ડેમોક્રેટ્સ સાંસદોની કમિટી દ્વારા જેફરી એપ્સ્ટીન સંબંધિત 68 ફોટાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ કમિટીને ગયા અઠવાડિયે 95,000 ફોટોઝ મળ્યા હતા. આ ફોટોગ્રાફ્સમાં પાસપોર્ટ, નકશા, મોબાઈલ ચેટના સ્ક્રીનશોટ અને ઘરની અંદરના દ્રશ્યો પણ છે. યુએસનું ન્યાય વિભાગ 19મી ડિસેમ્બરે જેફરી એપ્સ્ટીન સંબંધિત હજારો સરકારી ફાઇલો જાહેર કરવાનું આયોજન કરી રહ્યું છે. યુએસની ડેમોક્રેટ સાંસદોની કમિટી દ્વારા આ જે 68 ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે તે આ ફાઇલોનો ભાગ નથી. નવા ફોટોગ્રાફ્સમાં જેફરી એપ્સ્ટીન ભાષાશાસ્ત્રી અને પ્રખ્યાત ફિલોસોફર નોઆમ ચોમ્સ્કી સાથે વિમાનમાં બેઠેલા છે. 97 વર્ષીય ચોમ્સ્કી અગાઉ એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજોમાં દેખાયા હતા. ચોમ્સ્કીએ વોલ સ્ટ્રીટ જર્નલ અખબારને જણાવ્યું હતું કે તે એપ્સ્ટીનને ઓળખતા હતા અને ક્યારેક ક્યારેક તેમની સાથે મળતા હતા, પરંતુ એપ્સ્ટીન સાથે ખોટા કામોને લઈને ક્યારેય નથી જોડાયા. તો હવે યુએસના ડેમોક્રેટિક સાંસદોની કમિટી દ્વારા યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનનના પણ ઘણા ફોટા જાહેર થયા છે. સ્ટીવ બેનન 2016ની ચૂંટણી અને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમના નજીકના સલાહકાર હતા. ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા 68 ફોટામાંથી 2 માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સના છે. તેઓ ઘણી સ્ત્રીઓ સાથે આ ફોટામાં ઊભેલા જોવા મળ્યા છે, જેમના ચહેરા ઢાંકી દેવાયા છે. તે સ્પષ્ટ નથી કે આ સ્ત્રીઓ કોણ છે. બિલ ગેટ્સે અગાઉ કહ્યું હતું કે એપ્સ્ટીન સાથે સમય વિતાવો તે એક ખૂબ મોટી ભૂલ હતી. ડેમોક્રેટ સાંસદો દ્વારા ગયા અઠવાડિયે જે ફોટોઝ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, વુડી એલન સહિત અનેક હસ્તીઓના ફોટોઝ હતા. તો હવે ડેમોક્રેટ્સના આ ફોટોઝને લઈને રિપબ્લિકન પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ખોટી અફવાઓ ફેલાવવા માંગે છે. તેઓ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શરમમાં મૂકવા માંગે છે. ડેમોક્રેટ સાંસદોની કમિટીના આ ફોટોઝ એપ્સ્ટીન ફાઇલ્સનો ભાગ નથી, જેને યુએસ કોંગ્રેસે 19મી ડિસેમ્બર સુધીમાં જાહેર કરવાનો આદેશ આપ્યો છે. નવેમ્બર 2025માં યુએસની કોંગ્રેસે એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પાસ કર્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પર હસ્તાક્ષર કરી દીધા છે. અને હવે યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એપ્સ્ટીનને લઈને તમામ ફાઇલો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે, જેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે ભારતના પણ ઘણા ઉદ્યોગપતિઓના નામ તેમાં હોઈ શકે છે. તો ડેમોક્રેટિક સાંસદોએ જે એપ્સ્ટીન સંબંધિત 68 ફોટા જાહેર કર્યા છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.